વાત કરીશું ભાવનગરથી। ભાવનગરના બહુચર્ચિત બગડાણા નવનીત બાલદિયા કેસમાં મહત્વની કાનૂની કાર્યવાહી જોવા મળી છે। જે આ કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત કુલ 6 આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। બંને પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા જામીન અરજી અંગેનો ચુકાદો હાલ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। જે આ કેસને લઈને આવતીકાલ મહુવા કોર્ટ દ્વારા જામીન અંગેનો અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે, જેને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। આપને કેટલા વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો? 3 વાગ્યાનો ટાઈમ છે। 3 વાગ્યા સાહેબ હાજર થવાનો ટાઈમ છે। તો શું કાંઈ નવા કાંઈ પુરાવા આપ રજૂ કરવાના છો એવું કાંઈ? કોર્ટમાં રજૂ નવા પુરાવા હોય ને તો વકીલ દ્વારા એ તો જે લેખિતમાં છે બધું તૈયાર કરેલું બરાબર, અને જે કાંઈ એવું પડે એ આપ્યું છે। ટૂંકમાં અત્યારે જે 8 આરોપીને જે જામીન મળ્યા છે તે બારામાં તે આપે વાંધા અરજી મૂકી હોય એવું? ના, જે નવા મૂક્યા છે ને અત્યારે જામીન એ બારામાં, અને જે જૂના છે એમને તમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની છે। ઓકે, બીજું કંઈ કેવું હોય તો બસ બોલ। નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષે હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા, અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય